નમસ્કાર મિત્રો, આજે હું તમને સૌરાષ્ટ્રના એવા પ્રદેશો બતાવીશ કે જ્યાં આપણે ગયા વર્ષે ચોમાસું નબળું હતું એટલે જમીનની અંદર અત્યારે જે પાણીનું તળ નીચું ગયું હોય અને પાણીની વન્યજીવોને, પશુઓને, માણસોને, પક્ષીઓને જે પીવાની પાણીની સમસ્યા થાય છે અને એના હિસાબે જે આપણે જમીનો છે એ આખી સૂકી અને બંજર પડી છે. તો એ તમને હું બતાડીશ. જો તમે અત્યારે આ અમારે સરદાર બાજુનો જૂના રાજપીપળા ગામ છે ને આજુબાજુનો આ પ્રદેશ છે, ધારવાળો વિસ્તાર છે. અત્યારે અહીંયા અમારે સૌરાષ્ટ્રમાં નર્મદાની જે કેનાલો આવે છે એનું પ્રમાણ હજી નથી બહુ એટલું બધું કે અમારે અહીંયા ઉપદ્રવ અને ફળદ્રુપ જમીનો છે. અત્યારે બધી જમીનો સૂકી પડી છે. અમુક જમીનોમાં જે ભૂખરીના દાર કહેવાય કે 1000 કે 1200-1500 ફૂટથી ઊંડા એવા બોર હોય તો ત્યાં પાણીની સુવિધા હોય તો ત્યાં થોડુંક વાવેતર ને એવું બધું હોય છે. બાકી મોટાભાગની જમીનો જો આ રીતે ખાલી જ પડી હોય છે. સરકારને એક જ અપીલ છે કે આ નર્મદાનું પાણી છે તો અમારા સૌરાષ્ટ્રના અમુક સૂકા પ્રદેશોને પણ મળતું રહે એવી પ્રાર્થના છે.